ગુજરાત સરકાર દ્વારા વટહુક્ય દ્વારા ગુજરાત ફેક્ટરી હલ્સમાં કરેલા સુધારા પાછા ખેંચવા બાબતે મુખ્યમંત્રીને સંબોધીને સંગઠિત શ્રમિક હિત રક્ષક મંચ ગુજરાત દ્વારા કલેક્ટરને આવેદન આપ્યું છે। આવેદનપત્રમાં ગુજરાત સરકારે જુલાઈ મહિનાથી 1લી તારીખે વટહુકમ બહાર પાડીને ફેક્ટરી એક્ટમાં કામદાર વિરોધી ફેરફારો જાહેર કર્યા છે। આ ફેરફારો મુજબ હવે કારખાનાના માલિકો પોતાના કામદારો પાસેથી વધુમાં વધુ 9 કલાકને બદલે 12 કલાક કામ લઈ શકશે। કામના કલાકોની કુલ સંખ્યા અંતરાલ વિના 6 કલાક સુધી લંબાવી શકશે। માલિક કામમાં કલાક લંબાવી શકશે, પણ એ પણ કામદારની સંમતિ લેવી પડશે। કામદાર પાસેથી સંમતિ મેળવવાનું માલિક પાસે અઘરું કામ નથી જ। કામદાર નોકરીમાં દાખલ થશે ત્યારે તેની પાસે વગર પૂછે સંમતિપત્ર સહી લેવાશે। છેલ્લા ઘણા વર્ષોથી માલિકો આમાંય કામદારો પાસેથી 12 કામ કરાવી રહ્યા છે। અત્યાર સુધી કામદાર પાસે દરરોજ 12 કલાક કામ કરાવવાનું ગેરકાયદેસર ગણાતું, પરંતુ હવે આ ગેરકાયદેસર ગણાતા પગલાંને હવે સરકારે કાયદેસર કરી મજૂરોનું શોષણ કરવાના માલિકોને પરવાનો આપી દેવામાં આવ્યો છે। આજે અસંગઠિત ક્ષેત્ર મજદૂર એકતા મંચ અને ડાયમંડ વર્કર યુનિયન દ્વારા ગુજરાત સરકાર દ્વારા જે વટહુકમ બહાર પાડવામાં આવ્યો છે, એ વટહુકમના વિરોધની અંદર સુરતના કલેક્ટર મારફતે ગુજરાતના મુખ્યમંત્રીને આવેદનપત્ર દેવા આવ્યા છીએ કે ગુજરાતની અંદર 2 કરોડથી વધારે કામદારોના માનવ અધિકારનું હનન કરતો આ વટહુકમ પાછો લેવામાં આવે। 8 કલાકની જગ્યાએ 12 કલાકનું કામ કરવાનો જે આ વટહુકમ છે એ તરત જ પાછો લેવામાં આવે। મહિલાઓને રાત્રિના સમયે જે કામ કરવાની છૂટ આપવામાં આવી છે તદ્દન ગેરબંધારણીય છે। મહિલાઓની સેફટી ઉપર સવાલ ઉપસ્થિત થાય છે, ત્યારે ગુજરાત સરકાર દ્વારા જે વટહુકમ બહાર પાડવામાં આવ્યો છે, માલિકોને માલામાલ અને કારીગરોને કંગાલ કરવાનો જે આ વટહુકમ છે એ પાછો લેવામાં આવે ને જે જૂના લેબર કાયદા છે એને સુસ્તપણે પાલન કરવામાં આવે, એ બાબતે આજે સુરતના કલેક્ટર મારફતે ગુજરાતના મુખ્યમંત્રીને આવેદનપત્ર દેવા આવ્યા છે। અમારી જો માંગો પૂરી નહીં થાય તો આવનારા સમયની અંદર ગુજરાતના જેટલા પણ ટ્રેડ યુનિયન હોય, જે રાષ્ટ્રીય યુનિયન છે, એની સાથે મળી કાયદાકીય લડાઈ અને જમીની લડાઈ લડવા માટે રણનીતિ ઘડવામાં આવશે। સાબિર સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।